હંમેશાની જેમ ડૉક્ટર સાહેબ આજે પણ બહાર બેઠેલા ગરીબ ભિખારીઓને મફત સારવારનું કામ કરવામાં વ્યસ્ત હતા. મફતમાં સારવાર અને સાથે સાથે મફતમાં મળતી દવાઓ માટે ઘણા બધા ગરીબો લાઈનમાં ઊભા રહેતા. એટલામાં ડૉક્ટર સાહેબની નજર એક દાદા પર પડી. તે દૂર એક પથ્થર પર બેઠા હતા. ગરીબોની લાઈનમાં બેઠેલા વૃદ્ધાની નિસ્તેજ આંખો, શરીર પર એકદમ સ્વચ્છ સફેદ કપડાં જોઈને એવું જ લાગે કે આ કોઈ ભિખારી તો ન જ હોઈ શકે. ધીમે ધીમે લાઈનમાં આગળ વધતા ડૉક્ટર સાહેબ એમની પાસે પહોંચ્યા. જોયું તો તેમનો ડાબો પગ ગોઠણ પાસેથી કપાઈ ગયો હતો અને નજીકમાં જ તેમના પગની ઘોડી પડી હતી. પછી એમણે જોયું તો આવતા જતા લોકો તેમને કંઈક પૈસા પણ આપી રહ્યા હતા. એ દાદા પૈસા લઈ પણ રહ્યા હતા. એટલે સાહેબે વિચાર્યું કે તે દાદા ભિખારી જ હશે. તેમ છતાં ઉત્સુકતા વશ તેમની નજીક ગયા. કેટલાક લોકોએ કહ્યું, ડૉક્ટર સાહેબ એમની પાસે ના જાઓ, તે દાદા પાગલ છે. પરંતુ ડૉક્ટર સાહેબ ગયા અને કહ્યું, દાદા એમને પણ કોઈ શારીરિક બીમારી છે કે શું? ડૉક્ટર સાહેબના પૂછવા પર દાદા ઘોડી લઈને ઊભા થઈ ગયા અને એકદમ રિસ્પેક્ટ સાથે સાહેબને કહ્યું, ગુડ આફ્ટરનૂન ડૉક્ટર. આઈ થિંક આઈ મે હેવ સમ આઈ પ્રોબ્લેમ ઇન માય રાઇટ આઈ. આટલું પરફેક્ટ ઇંગ્લિશ સાંભળીને સાહેબ સ્તબ્ધ થઈ ગયા અને આંખોમાં જોઈને કહ્યું, દાદા મોતિયો છે, તમને ઓપરેશન કરવું પડશે. તો દાદા બોલ્યા, ઓહ ગ્રેટ, આઈ હેડ કેટરેક્ટ ઓપરેશન ઇન 2014 ફોર માય લેફ્ટ આઈ ઇન રૂબી હોસ્પિટલ. હવે તો ડૉક્ટર સાહેબને વધુ ઉત્સુકતા થઈ અને પૂછ્યું, દાદા તમે અહીં શું કરો છો? દાદાએ કહ્યું કે હું રોજ અહીં 2 કલાક ભીખ માંગુ છું. સાહેબે કહ્યું, પરંતુ દાદા મને તો લાગે છે કે તમે તો બહુ ભણ્યા ગણ્યા છો. દાદાએ કહ્યું, વેલ ડૉક્ટર, આઈ એમ મિકેનિકલ એન્જિનિયર. હું એક કંપનીમાં સિનિયર ઓપરેટર હતો. નવા ઓપરેટરને શીખવતી વખતે મારો પગ મશીનમાં ફસાઈ ગયો અને પછી આ ઘોડી હાથમાં આવી ગઈ. કંપનીએ ઈલાજ માટે બધો ખર્ચો આપ્યો અને પછી અમુક રૂપિયા આપ્યા અને ઘરે બેસાડી દીધો. કારણ કે લંગડા ઘોડાને કોણ રેસમાં રાખે સાહેબ? પછી મેં પૈસાથી એક નાનો એવો પોતાનો વર્કશોપ ખોલ્યો. બચતના પૈસામાંથી એક સારું એવું ઘર લીધું. મારો દીકરો પણ મિકેનિકલ એન્જિનિયર બન્યો. વર્કશોપને આગળ વધારતા એક નાનકડી કંપની ચાલુ કરી. સાહેબે વચ્ચેથી અટકાવતા કહ્યું, અરે દાદા, મારે તો બધું વેલ સેટ છે, પછી અહીંયા શું કામ? દાદાએ કહ્યું, કિસ્મતનો શિકાર છું સાહેબ. દીકરાએ પોતાનો બિઝનેસ વધારવા માટે કંપની અને ઘર બંને વેચી નાખ્યું. દીકરાની તરક્કી માટે હું કંઈ બોલ્યો નહીં, પરંતુ બધું ખાડે ગયું અને તે બધું જ બરબાદ કરીને પત્ની સાથે બાળકોને લઈને વિદેશ ચાલ્યો ગયો અને દાદા દાદી અહીં લટકતા રહી ગયા. આટલું કહી દાદા જોર જોરથી ગાંડાની જેમ હસવા લાગ્યા. ડૉક્ટર સાહેબને પણ કારણ સમજ પડ્યું. એમાં આજુબાજુવાળા દાદાને પાગલ કહેતા હતા. વાસ્તવમાં દાદા તેના ખરાબ કિસ્મતના લાચાર હતા. સાહેબે કહ્યું, પરંતુ દાદા, તમારી પાસે તો ભણતર અને આવડત છે. તમે તો ગમે ત્યાંથી રૂપિયા મળી શકો. તમારી પાસે આટલા વર્ષોનો અનુભવ છે. આજે પણ તમને કોઈ નોકરી પર રાખી શકે. દાદાએ કહ્યું, યસ ડૉક્ટર, અને એટલે જ હું એક વર્કશોપમાં કામ કરું છું. 8,000 રૂપિયા પગાર આપે છે. પછી તમે અહીંયા કેમ? દાદાએ કહ્યું, ડૉક્ટર સાહેબ, છોકરાના છોડીને ગયા પછી સામાન્ય ઘર ભાડે રાખ્યું. ત્યાં હું અને મારી પત્ની રહીએ છીએ. અને પેરેલાઇઝ છે. તે ઉઠી કે બેસી શકતી નથી. 10 થી 5 નોકરી કરું છું અને સાંજે 5 થી 7 અહીંયા ભીખ માંગુ છું. પછી ઘરે જઈને ત્રણેયનું જમવાનું બનાવું છું. આશ્ચર્ય સાથે ડૉક્ટર સાહેબે પૂછ્યું, દાદા 3 કોણ? દાદાએ કહ્યું, ડૉક્ટર સાહેબ, મારા નાનપણમાં જ મારી માનો સ્વર્ગવાસ થઈ ગયેલો મારો એક જીગરી મિત્ર હતો. એની મા મને દીકરાની જેમ જ સાચવતી હતી. 2 વર્ષ પહેલાં જ મારા એ દોસ્તનું હાર્ટ એટેકમાં મૃત્યુ થયું. તેની 92 વર્ષની માને હું મારી સાથે રહેવા લઈ આવ્યો છું. ત્યારથી એ પણ અમારી સાથે જ રહે છે. ડૉક્ટર સાહેબ તો અવાક થઈ ગયા. વિચાર્યું, આ દાદા તો પોતે અપંગ છે,
પત્ની પેરેલાઇઝ છે, છોકરાઓ છોડીને ચાલ્યા ગયા છે, તેમ છતાં પોતાના મિત્રની માને પણ સાચવે છે. એવો જબરો માણસ છે આ. ડૉક્ટર સાહેબે પૂછ્યું, દાદા, દીકરો તમને રસ્તા પર લઈ આવ્યો, એકલો મૂકીને ચાલ્યો ગયો, તમને તેના ઉપર ગુસ્સો નથી આવતો? દાદાએ કહ્યું કે નો ડૉક્ટર, એ બધું એના માટે જ તો કમાયું હતું. એનું હતું એ લઈ ગયો, ને કિસ્મત ખરાબ હોય એમાં એ શું કરે બિચારો? દાદા, હવે મને સમજાયું. મને 8,000 રૂપિયા પગાર મળે છે, તેમાં ત્રણેયનું ખાવાનું નહીં થઈ શકતું હોય, એટલા માટે ભીખ માંગો છો. દાદાએ કહ્યું, નો આર યુ રોંગ ડૉક્ટર. 8,000 રૂપિયામાં હું બધું જ મેનેજ કરી લઉં છું, પરંતુ મારા મિત્રની માં છે ને, એને ડાયાબિટીસ અને બીપી બંને છે, બંનેની દવાઓ ચાલી રહી છે. બસ 8,000 રૂપિયામાં તેમની દવાઓ મેનેજ નથી થઈ શકતી. હું 2 કલાક અહીંયા બેસું છું અને જે કંઈ પૈસા મળે મેડિકલ સ્ટોરમાં જમા કરાવી દઉં છું અને તેમની દવા લઈ લઉં છું. ડૉક્ટર સાહેબ એક નજરે દાદાને જોઈ જ રહ્યા અને વિચાર્યું, એનો પોતાનો દીકરો એને છોડીને ચાલ્યો ગયો છે, દોસ્તની માને પણ ખ્યાલ રાખે છે. ડૉક્ટર સાહેબની આંખો ભરાઈ ગઈ અને પછી કહ્યું, દાદા, કોઈ બીજાની મા માટે તમે અહીંયા ભીખ માંગવા આવો છો? દાદાએ કહ્યું, બીજાની? અરે માં, મારા માટે તેણે કેટલું કર્યું, ક્યારેય માની કમી રહેવા નથી દીધી, એટલે હવે મારો વારો છે. મેં બંનેને કહી રાખ્યું છે, 5 થી 7 મને એક બીજું કામ મળી ગયું છે, હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સાહેબે કહ્યું, અને એમને ખબર પડી ગઈ કે તમે અહીંયા 5 થી 7 ભીખ માંગો છો? ઓ, દાદાએ કહ્યું, અરે કેમ ખબર પડે? એમાંથી એકે મારી મદદ વગર બેડ ઉપરથી હલી પણ ન શકે. ખબર પડવાની વાત તો દૂર રહી. તેના કરુણ હાસ્ય પાછળની હિંમતને ડૉક્ટર સાહેબ અવાક નજરોથી જોતા જ રહી ગયા અને પછી કહ્યું, દાદા, જો હું તમારી મા માટે મારા તરફથી નિયમિત રૂપે દવા આપી દઉં તો પછી તમારે ભીખ નહીં માંગવી પડે ને? દાદાએ કહ્યું, નો ડૉક્ટર, તમે ભિખારીઓ માટે કામ કરો છો, મા માટે દવા આપશો તો મા પણ ભિખારી કહેવાશે. હું એમનો દીકરો જેવી જ છું ડૉક્ટર, અને કોઈ ભિખારી કહી જશે તો ચાલશે, પરંતુ એમને ભિખારી કહેવડાવવા મને મંજૂર નથી. કે ડૉક્ટર, હવે હું જાઉં છું, ઘરે પહોંચીને હજુ જમવાનું બનાવવાનું છે. ડૉક્ટર સાહેબે વિનમ્ર ભાવે દાદાનો હાથ પોતાના હાથમાં પકડી લીધો અને કહ્યું, દાદા, ભિખારીઓનો ડૉક્ટર સમજીને નહીં, પરંતુ પોતાનો દીકરો સમજીને આ દવાઓ સ્વીકાર કરી લ્યો. પોતાનો હાથ ઝટથી છોડાવીને દાદા બોલ્યા, ડૉક્ટર સાહેબ, પિતા પુત્રના સંબંધમાં મને ન બાંધો પ્લીઝ. છોડીને ચાલ્યો ગયો છે, સહન થઈ ગયું. આજે મને સપનું દેખાડીને કાલે તમે પણ ચાલ્યા ગયા, હવે મારાથી સહન થઈ શકશે નહીં. મારામાં સહન શક્તિ ખૂટી ગઈ છે. એટલું કહી દાદા પોતાની ઘોડી સંભાળતા જવા લાગ્યા અને પોતાનો હાથ સાહેબના માથા પર મૂકતા કહેતા ગયા, દીકરા, ખૂબ સારું કામ કરે છે, ભગવાન તને હંમેશા ખુશ રાખે. શબ્દોથી તો દાદાએ સંબંધની ના પાડી દીધી, પરંતુ માથા પર મૂકેલા હાથના ગરમ સ્પર્શે અને સાફ કહી દીધું, એમને મંજૂર છે. લોકો જ્યારે પાગલ કહેતા હતા, દાદાના માથા પર મૂકેલા હાથના સ્પર્શે સાહેબના બંને હાથ પોતાની મેળે જ પ્રણામની મુદ્રામાં આવી ગયા. આપણાથી અનેક ગણું દુઃખ હોવા છતાં ખુશ રહેવાવાળા આવા ઘણા લોકો અમારી આસપાસ જોવા મળશે. એમનામાંથી દુઃખો સામે લડવાની પ્રેરણા મળી રહે અને દુનિયાને જોવાનો આપણો નજરિયો પણ બદલાય. મારું આ વિડીયો વિશે શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયક વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલને હંમેશા ખુશ રહેજો, હસતા રહેજો. ક્યારેક તમારા માટે, ક્યારેક તમારા પરિવાર માટે. ફરીથી મળીશું.